નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. અમદાવાદમાં ઉદ્યોગ સાહસિક અર્પણા ભુવાનિયા દ્વારા નવા ક્રિએટિવ હબ એલિવેટનો પ્રારંભ. લાયલેક પ્રદર્શન દ્વારા મહિલા સાહસિકોને પ્રોત્સાહન અપાશે. શહેરના જાણીતા ઉદ્યોગ સાહસિક, લેખિકા અને કલાકાર અર્પણા ભુવાનિયા દ્વારા અમદાવાદના કલા અને વ્યાપાર જગતમાં એક નવો અધ્યાય ઉમેરવા જઈ રહ્યો છે. રાજપથ રંગોલી રોડ પર તેમણે એલિવેટ બાય અર્પણા નામે એક આધુનિક એક્ઝિબિશન ગેલેરી અને ક્રિએટિવ ડેન શરૂ કર્યું છે. આ જગ્યા વિશેષ પ્રદર્શનો, બિઝનેસ મીટિંગ્સ, આર્ટિસ્ટ સત્રો, સ્ટેન્ડ-અપ કોમેડી અને નાના પાયે ઉજવણીઓ માટે એક આદર્શ સ્થળ બની રહેશે. આ ક્રિએટિવ સ્પેસના ઉદ્ઘાટન નિમિત્તે આગામી 18 માર્ચ 2026ના રોજ પ્રથમ વિશેષ પ્રદર્શન લાયલેક બાય અર્પણાનું આયોજન કરવામાં આવ્યું છે. મહિલા સાહસિકોનું સશક્તિકરણ. લાયલેક પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલા સાહસિકો અને તેમના વિશિષ્ટ વ્યવસાયોને પ્રોત્સાહન આપવાનો છે. આ એક દિવસીય પ્રદર્શનમાં 10-12 જેટલા વિવિધ સ્ટોલ્સ દ્વારા સર્જનાત્મક ઉત્પાદનો રજૂ કરવામાં આવશે, જેમાં નીચેના બ્રાન્ડ્સ સામેલ છે: જ્વેલરી અને એસેસરીઝ, આર્નિન સિલ્વર એન્ડ ડિઝાઇનર જ્વેલરી, રિંકલ જ્વેલ્સ અને પૂજા સિલેક્શન. વસ્ત્રો અને વણાટકામ, ટીટલી ક્રિએશન્સ, TVAM વણાટ બાય ઉષા અને અર્બન સ્ટાઇલ ઓફ નસરીન અને સોફિયા શેખ. લાઇફસ્ટાઇલ, કેન્ડલ્સ ફોર યુ, આરના એસેન્સ અને ડિઝાઇન બાય ખ્યાતિ ત્રિવેદી. મુખવાસ અને અન્ય, ત્રિદેવી ટ્રેન્ડ્સ અને હેમાંગી દવે દ્વારા પ્રસ્તુત મુખવાસ. I'm social activist. I was president Rotary Club Asmeta last year, and this time I have been elected as an assistant governor for 26-27. And thank you, Deepa, for inviting us, and Subhajit ji to explore the exhibition here. It is very nice. यहाँ पर जो collection है वो बहुत unique and different है. यहाँ पर especially जो mobile chain है, which you can carry without purse. If you don't need any purse, तो you can carry this chain. तो वो वाला कलेक्शन मुझे बहुत अच्छा लगा, और जो हैंग करके आप अपने ट्रेडिशनल और सब पे पहन के जा सकते हैं वो बहुत अच्छा लगा. और सिल्वर का वेस्टर्न वेयर पे आप पहन सकते हैं. इसमें जो स्टर्ट्स हैं, सॉलिटर के पैटर्न्स हैं, वो मुझे बहुत अच्छे लगे. जो और वो मुझे 4 रास्ता में उनका स्टोर भी है. ऑब्वियसली आई हैव टेकन ऑल द एड्रेसेस ऑल्सो. तो प्लीज डू विजिट हियर एंड कम हियर और एक्सप्लोर करिए. मैं अर्पणा भुवानिया, जो मैं एंटरप्रेन्योर हूँ, और हमारा टी लॉन्च है. अभी हमने नई अर्पणा एलिवेट वुमेन एंटरप्रेन्योर को प्रमोट करने के लिए और हमारे मेन फर्स्ट फ्लोर पे ओपन की है. मेन है एंटरप्रेन्योर को सपोर्ट करना. जहाँ पे कई लोग ऐसे होते हैं जिनको प्लेटफॉर्म नहीं मिलता है, तो हमारा मेन उद्देश्य यही है कि हम उनको प्लेटफॉर्म दें, और जहाँ वो अपने प्रोडक्ट का डिस्प्ले कर सके और अपनी चीज़ों को दिखाए, लोगों तक पहुँचाए. तो इसीलिए हमारा मेन उद्देश्य ये रहता है कि हम एंटरप्रेन्योर ज़्यादा से ज़्यादा सपोर्ट करें. हमारे यहाँ 11 एग्जिबिटर हैं, जिनमें आप देखे होंगे कि कई महिलाएं जो बहुत सीनियर सिटीजन है, दे आर वेरी एंथू, बहुत अच्छे से काम कर रही हैं. कोई घर से मुखवास का कर रही है, तो किसी ने ज्वेलरी का किया है. तो देखकर बहुत अच्छा लग रहा है. और कई लोगों ने आर्ट के भी काफ़ी अच्छी अच्छी चीज़ें बनाई हैं. कैंडल मेकिंग, जो मार्केट में आपको ऐसे जनरली देखने के लिए नहीं मिलती है, जो आपको यहाँ मिले. एंटरप्रेन्योर को मैं यही मैसेज देना चाहूँगी कि खूब मेहनत करें, दिल लगा के करें. इसी से आपका देश सुधरेगा, इसी से आपका समाज सुधरेगा. अगर आप मेहनत करते हैं, आप काम करते हैं, तो ही आप अपनी देश को बदल सकते हैं. अदरवाइज आपका देश वैसा का वैसा रहेगा. સમાજની અગ્રણી મહિલાઓની ઉપસ્થિતિ. આ કાર્યક્રમમાં શહેરની અગ્રણી અને પ્રતિષ્ઠિત 35મી 40 મહિલાઓને ગેસ્ટ ઓફ ઓનર તરીકે ખાસ આમંત્રિત કરવામાં આવી છે. તેઓ મહિલા સાહસિકોને મળીને તેમનો ઉત્સાહ વધારશે. આ સાથે જ મુલાકાતીઓ માટે કોલોનેડ 2 સ્થિત પ્રખ્યાત અર્પણાજ ચાય નાસ્તા કાફે પર ખાસ ઓફર્સ રાખવામાં આવી છે, જેથી લોકો મનપસંદ નાસ્તાની સાથે આ અનોખા પ્રદર્શનની મુલાકાત લઈ શકે. અર્પણા ભુવાનિયા જણાવે છે કે એલિવેટ માત્ર એક ગેલેરી નથી, પણ સર્જનાત્મકતા અને પ્રગતિ માટેનું એક પ્લેટફોર્મ છે. લાયલેક દ્વારા અમે સ્થાનિક મહિલા સાહસિકોની પ્રતિભાને યોગ્ય મંચ પૂરું પાડવા માંગીએ છીએ.
ઇવેન્ટ લાયલેક બાય અર્પણા સિઝન 1.0 તારીખ 18 માર્ચ 2026 એલિવેટ બાય અર્પણા કોલોનેડ 2 રાજપથ રંગોલી રોડ અમદાવાદ અર્પણા ભુવાનિયા એક બહુમુખી પ્રતિભા ધરાવતા ઉદ્યોગ સાહસિક લેખિકા અને કલાકાર છે. તેઓ સોના જેવા પદાર્થોનો ઉપયોગ કરીને અદ્ભુત પેઇન્ટિંગ્સ બનાવે છે. પોતાનું ડિઝાઇન લેબલ અને કાફે ચલાવવાની સાથે તેઓ પરોપકારી કાર્યોમાં પણ સક્રિય રસ ધરાવે છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.